નમસ્કાર, હું અશ્વિતિ કેટીવી ન્યૂઝ સાથે નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર। વડોદરામાંથી સમાચાર મળી આવ્યા છે। એસઓજીએ વડોદરામાં ડુપ્લિકેટ દોરી વેચતા વેપારીઓ વિરુદ્ધ મોટું ઓપરેશન ચલાવ્યું છે। માંડવી અને રાજપુરાની પોળમાંથી 7.27 લાખના ડુપ્લિકેટ દોરી જપ્ત કરાયા છે, જેમાં અલગ અલગ કંપનીના 9 અને 12 તારની 916 રીલ સમાવિષ્ટ છે। મોહમ્મદ મકસૂદ એક કલકત્તાવાળા આરોપીને ધરપકડ કરવામાં આવી છે, જ્યારે એક વધુ આરોપી પકડથી દૂર છે। 7.27 લાખની ડુપ્લિકેટ દોરી જપ્ત કરવામાં આવી છે। એસઓજી દ્વારા માંડવી રાજપુરાની પોળમાં રેડ કરવામાં આવી છે। કલકત્તાવાળા મોહમ્મદ મકસૂદની ધરપકડ કરવામાં આવી છે। 9 અને 12 તારની 916 રીલ જપ્ત કરવામાં આવી છે। એક વધુ આરોપી પકડથી દૂર છે। 9 અને 12 તારથી 916 રીલ છે જપ્ત કરવામાં આવી છે। રાજપુરાની પોળમાં રેડ પાડવામાં આવી છે। કલકત્તાવાળા મોહમ્મદ મકસૂદની ધરપકડ કરવામાં આવી છે। એસઓજી દ્વારા માંડવી રાજપુરાની પોળમાં રેડ પાડવામાં આવી છે। રૂપિયા 7.27 લાખની ડુપ્લિકેટ દોરી જપ્ત કરવામાં આવી છે। એસઓજી દ્વારા માંડવી રાજપુરાની પોળમાં રેડ પાડવામાં આવી છે। કલકત્તાવાળા મોહમ્મદ મકસૂદની ધરપકડ કરવામાં આવી છે। 9 અને 12 તારની 916 રીલ્સ અને એક વધુ આરોપી છે પકડથી દૂર રહ્યો છે। 9 અને 12 તારની 916 રીલ છે જપ્ત કરવામાં આવી છે। એક વધુ આરોપી છે પકડથી દૂર છે। કલકત્તાવાળા મોહમ્મદ મકસૂદની ધરપકડ કરવામાં આવી છે। એસઓજી દ્વારા માંડવી રાજપુરાની પોળમાં રેડ પાડવામાં આવી છે।